નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સબકા સજ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર સબકા સજ ન્યૂઝની સાથે। આજરોજ મળતી માહિતી મુજબ સતલાસણા તાલુકાના ધરોઈ ખાતે ગામજનો ભેગા મળીને મંદિરમાં ભગવાન શિવને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સરકારશ્રી તરફથી કોઈ ન્યાય ન મળતા હવે ધરોઈ ગામના લોકોએ સરકારશ્રીને છોડીને ભગવાનનો સહારો લીધો હતો, જેમાં હાલમાં ચાલી રહેલા ધરોઈ પ્રોજેક્ટ ગામ લોકોને જમીન તથા મકાન તથા દુકાનો જતી હોવાથી ગામ લોકોએ વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે। તે માટે ગામના સરપંચ તથા ગામના અગ્રણીઓ ભેગા મળીને ઢોલ નગારા સાથે ગામમાં આવેલા મહાદેવના મંદિરમાં જઈને અરજી મૂકીને પ્રાર્થના કરી હતી કે હવે સરકાર તો ગામ લોકોનું સાંભળતી નથી, એટલે હવે મહાદેવ આપનો સહારો છે તેવું મીડિયા સમક્ષ રજૂઆત ગામ લોકોએ કરી હતી। હવે ધરોઈ ગામ લોકોનું સરકાર સાંભળશે તેવી આશા લોકો લઈને બેઠા છે। જેનો રિપોર્ટ સબકા સજ ન્યૂઝ વિસનગર। આપનું નામ જણાવશો? મારું નામ જેવી શ્રીમાળી, નિવૃત્ત મામલતદાર છું, ધરોઈ ગામનો વતની છું। આજે આપે આવેદનપત્ર સરકારશ્રીને આપવાને બદલે અહીં આપને મંદિરમાં કેમ મૂકવાની ફરજ પડી છે? સૌપ્રથમ તો તમામને નમસ્કાર। આજે ધરોઈ ગામના સમગ્ર ગામ ઉપસ્થિત થઈ અમારા ગામની અંદર ધરોઈ પ્રવાસન વિભાગ દ્વારા વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા વિકાસનું કામ કરે ધરોઈ ગામના આનંદની બાબત છે, પણ જે ગામે ભોગ આપ્યો વર્ષોથી, આ જ્યારે ધરોઈ યોજના જળાશય યોજના થઈ ત્યારથી ભોગ આપ્યો ને એના વિકટ પ્રશ્નોને વારંવાર રજૂઆત છતાં સરકાર દ્વારા કંઈ નિકાલ ના થયો, એટલા માટે આજે સૌ ગ્રામજનોએ મળી અમારા ગામની અંદર પહેલાં મહાકાળી માતાજીના મંદિરે જઈ તમામે પૂજા અર્ચન કરી ને વિનંતી કરી કે હે માં, અમારા ઉદ્ધારક તમે છો અને આ દેશ સનાતન ધર્મને વરેલો છે ને સનાતન સંસ્કૃતિ મુજબ અમે તારી આગળ પ્રાર્થના મૂકીએ છીએ। માતાજીને અમે વિનંતી કરી ત્યાંથી સમગ્ર ગામ લોકો પગપાળા આજે અમારા ગામના નીલકંઠ મહાદેવ કે જે હાજરા હજુર દેવ ગણાય છે એમને આગળ આજે શ્રાવણ મહિનો છે, સોમવારનો દિવસ છે, તો બધા ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે બધા પગપાળા જઈ અને ભગવાનની આપણે વિનંતી કરીએ કે હે ભગવાન, આજે સોમવારનો દિવસ છે, તમારો દિવસ છે ને અમારી વિનંતી સરકાર સાંભળે, અમારા પ્રશ્નો સરકાર સાંભળે, એ માટે જે સરકારના વહીવટમાં બેઠેલા છે એમને ભગવાન સદબુદ્ધિ આપે, એટલા માટે અમે અમારી પહેલી માગણી અહીંયા સનાતન ધર્મની પરંપરા મુજબ ભગવાન શ્રીને કરેલી છે। અમારી મુખ્ય માગણી એવી છે કે આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી વિવિધ પ્રશ્નો ઉપસ્થિત થયા છે। સૌથી પ્રથમ નેશનલ હાઈવે અહીંયા મૂકવામાં આવ્યો છે, નેશનલ હાઈવે નંબર 58। તો એ 58ની અંદર જે જમીનો સંપાદન થઈ છે એ લોકોને વળતર તો મળ્યું, પણ જે લોકોની જમીન ગઈ છે એને સરકારના નિયમો મુજબ નોકરી મળવી જોઈએ, ઘરમાંથી એક વ્યક્તિને નોકરી મળવી જોઈએ। જે લોકોની રોજીરોટી છીનવાઈ છે એ લોકોને વૈકલ્પિક રીતે જગ્યા ફાળવવી જોઈએ અને એમને પોતાનો ધંધો શરૂ કરી શકે એવી સરકારે જમીન ફાળવવી જોઈએ। બીજો મુદ્દો એ છે કે અમારા ગામની અંદર આજુબાજુ તમામ જમીનો સરકાર સંપાદન થઈ ગઈ, ગામની અંદર ગૌચરની એક પણ સર્વે નંબર નથી, સરકારી પડતર પર એક સર્વે નંબર નથી ને ગામતળની વિકટ પરિસ્થિતિ હોય, સરકારની સંપાદન થયેલી સિંચાઈની 10 એકર જમીન ફાજલ પડી રહી છે, એનો કોઈ ઉપયોગ થતો નથી ને સિંચાઈના અધિકારીઓ કલેક્ટરશ્રીથી માંડીને તમામને આ રજૂઆત કરી હતી કે 10 એકર જમીન ગામતળ માટે આપવામાં આવે, એ જમીનનો પ્રશ્ન પણ અત્યારે થયો નથી। આજની તારીખે એક સળગતો પ્રશ્ન સ્મશાન, ગામનું જાહેર સ્મશાન આ પ્રોજેક્ટની અંદર આવી ગયું છે। એ પ્રોજેક્ટના અંદરના સ્મશાન આજે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય તો એને ક્યાં એના જે વિધિ કરવી એ પણ જગ્યા નથી સરકારે જમીન આપીશું, પણ એ જ્યાં સુધી આજે કોઈ પણ જ્યારે આગ લાગે ત્યારે આપણે કૂવો ખોદવા બેસીએ એવી પરિસ્થિતિ અમારા ગામના વિકટ પ્રશ્નોમાં સરપંચથી લઈને જે બધા આગેવાનો છે એ લોકોએ વિવિધ કક્ષાએ રજૂઆત કરી હતી, પણ એનો સુખદ ઉકેલ હજુ સુધી આવ્યો નથી। એટલે આપના મીડિયાના માધ્યમથી પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી પ્રશ્નો, અમારી વાચા। બીજી વસ્તુ કે આ જે કોઈ પણ પ્રોજેક્ટ થાય તો એમાં પાસ સિસ્ટમ આવે ને ટોલ ટેક્સ આવે તો એમાં પાસ સિસ્ટમ આવતી હોય છે। કોઈ પણ પ્રોજેક્ટમાં પ્રવેશ માટે તો એક પણ વિનંતી અમારી છે કે ગામ લોકોને
આધાર કાર્ડના અંદર એ વિના મૂલ્યે ને વિના રીતે રોકટોક સિવાય પ્રોજેક્ટની અંદર પોતાના ખેતરો પણ એ બાજુ આવેલા છે, જમીનો આવેલી છે, ત્યાં પણ જવા મળે એ માટે પણ સરકાર હમણાં તાજેતરમાં સરકારે ધરોઈ વિકાસ સત્તા મંડળની રચના કરી છે. તો આપણે એમના અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે આ સત્તા વિકાસ મંડળની અંદર ધરોઈના પ્રશ્નો રજૂ કરી શકે એવા સ્થાનિક પ્રતિનિધિઓનો પણ અંદર સમાવેશ કરવામાં આવે અને એ સ્થાનિક સભ્યો દ્વારા જે રજૂઆત થાય કે જે સત્તા વિકાસ મંડળ દ્વારા પહેલાં અધિકારીઓ અમને સાંભળે ને એમના પ્રશ્નોનો નિકાલ કરે ત્યારબાદ જ કામ કરે એવી વિનંતી સાથે આપ મીડિયાને પણ વિનંતી કે અમારા પ્રશ્નોને વાચા આપો. આજે ભગવાન દરેકને સદબુદ્ધિ આપે અને આજે સોમવારના દિવસે નીલકંઠ મહાદેવ અમારા ઉપર પ્રશ્નોને વાચા આપે એવી વિનંતી સાથે અમે સૌ ગામ લોકો આજે અહીંયા ઉપસ્થિત છીએ. અસ્તુ. सबका सच